એકવાર અમે એક પધરામણીમાં ગયા અને એ પધરામણીમાં બરાબર આખું પરિવાર વેલ એજ્યુકેટેડ, આખો પરિવાર એટલો બધો સરસ આમ આમ ભણેલો ગણેલો, અને બધા પાછા હાઈ એજ્યુકેશન ભણેલા. ઘરમાં કોઈ ગુજરાતીમાં વાત ન કરે, ઘરમાં ઇંગ્લિશમાં વાત કર્યા કરે. તો અમે પધરામણીમાં ગયા એટલે એ બેન બધાને આખા પરિવારની ઓળખાણ કરાવતા હતા કે આ મારી દીકરી છે, એ આટલું ભણી છે, આ મારો દીકરો છે, એ આટલું ભણ્યો છે, મારી સૌથી મોટી દીકરી છે એ તો બહુ જ ભણી છે, એ તો ગુજરાતી બહુ ઓછું બોલે છે. હજી અમારી આરતી સાથે બધું થાય એની પહેલા એ દીકરી પાછી શોપિંગ કરીને આવી એટલે તરત જ એ બેને મને કહ્યું કે આ દાદા આ અમારી મોટી દીકરી. મેં કીધું શોપિંગ કરવા ગઈ. મેં કીધું હા. તે દીકરી શાકભાજી લેવા ગઈ હતી. એ કે તમને કેમ ખબર શાકભાજી લેવા ગઈ હતી? મેં કીધું દીકરીને કયો ખાલી ભણતર કામમાં ન આવે, શાકભાજી લેવા જાય ત્યારે ટમેટા છેલ્લે લેવાય. આને પેલા લીધા. હવે પેલા ટમેટા લઈ તો શું દશા થાય? એની ઉપર પછી કોબીના દડા મૂક્યા અને ગાજર મૂક્યા અને બટેટા મૂક્યા, બધું ઉપર મૂક્યું. એને લીધા હતા ટમેટા, પણ ઘરે આવી ત્યાં રસ આવ્યો એનો. તમારે ટ્રાન્સલેટ કરવું પડશે. એટલે ખાલી ભણતર નહીં વાલા ભક્તજનો, સાથે ગણેલું હોવું જોઈએ. અત્યારની તમામ માતાઓને મારું કેવું છે કે તમારી દીકરી યુવાન થાય ને, એનું ભણતર પૂરું થઈ જાય ને એટલે તમે એવી આમ અત્યારે આપણી મેન્ટાલિટી એવી તૈયાર હોય છે કે એને ભણવાનું હજી 6-7 મહિનાનું બાકી હોય ને ત્યાં આપણે મૂર્તિઓ ગોતવા માંડીએ કે આનું ભણવાનું પૂરું થાય એટલે તરત લગ્ન કરી દેવા છે. મારી પ્રાર્થના છે કે 6 મહિના લગ્ન મોડા કરજો, પણ એનું ભણતર પૂરું થાય પછી 6-8 મહિના તમારા હારે ઘરમાં રાખી રસોડામાં અને તમારા પરિવારમાં કેમ રહેવું જોઈએ એનું જ્ઞાન તમારા ઘરમાં આપજો તો દીકરી સુખી થાય. ખાલી ભણાવીને સાસરે મોકલી દેશો તો સુખી નહીં થાય. એને પરિવારનું જ્ઞાન હોવું જોઈએ. કોની સાથે કેમ રહેવું જોઈએ, કોની સાથે કેમ વાત કરવી જોઈએ, મારી ફરજ શું છે, આ બધું એને શીખડાવવું પડશે તમારે. આ સ્કૂલમાં નથી શીખડાવતા કે સસરા હારે આવો વ્યવહાર હોવો જોઈએ, સાસુ હારે આવો વ્યવહાર હોવો જોઈએ. આ બધું ઘરમાં થાય છે. અને દીકરી, તમારી દીકરી એના સાસરે જઈ અને એના સાસુ, એના સસરા હારે, એના પરિવારના લોકો સાથે સારો વ્યવહાર કરે, આવું તમે ઈચ્છતા હોવ તો મારી તમને પ્રાર્થના છે તમારા ઘરમાં તમે વ્યવહાર સારો કરજો, કારણ કે જેવું જોવે એવું બધા દીકરાઓ કરે છે. આ સંસારમાં ક્યારેય તમે જુઓ, સારું સારું ભણવા માટેના ટ્યુશન ક્લાસ કરવા પડે. સારું જેટલું ભણવું છે એના ટ્યુશન ક્લાસ કરવા પડે. ખરાબ વસ્તુ ભણવાના ટ્યુશન ના આવે. કોઈ દી ક્યાંય સાંભળ્યું કે ગાળો શીખવાડવા માટેનું અહીંયા કોચિંગ ક્લાસ હાલે છે? એ આપણે ઘરમાં બોલીએ કોઈક એટલે દીકરાઓ બોલે, સંતાનો બોલે છે. કથાઓનું માધ્યમ આ છે. આ કથા આપણને આ આપી રહી છે. તો ભગવાન, મેં તમારી વિદ્યા જોઈ, તમે ભણેલા છો, તમારી ઉંમર જોઈ મેં. ઉંમર લાયક થયા વગર આપણે પરણાવી ન દઈએ ને, સંસારનું જ્ઞાન આવ્યા વગર એને પરણાવી ન દઈએ. 6ઠા સ્થાને પૈસો જોયો છે, પણ દુઃખી છે કે અત્યારે પહેલા સ્થાને પૈસો જોવામાં આવે છે. પૈસાવાળા છે, બાકીનું બધું જોયું જાય પછી પેલા આપી દો. પૈસાવાળા છે અને આમે મની ઇઝ પાવર. પૈસો જ અત્યારે બધું થઈ ગયું છે, પણ બધી જગ્યાએ પૈસો કામ કરતો નથી. જે જગ્યાએ પૈસો કામ ન કરે ને ત્યાં આપણો પરમાત્મા કામ કરે છે, ત્યાં આપણો પ્રભુ કામ કરે છે. આ કોરોનામાં પૈસા ક્યાં કામ આવ્યા? ભગવાનનું ભજન જ કામ આવ્યું છે, પ્રભુનું ભજન કામ આવ્યું છે. તો રૂકમિણીજીએ ભગવાનને પત્ર લખ્યો કે મેં તમને પતિ માન્યા છે, શિશુપાલ મારને પરણવા માટે આવી ગયો છે, પણ મેં નક્કી કર્યું છે કે મારો હાથ હું શિશુપાલને નહીં આપું. અને જો તમે મને
આ પત્ર સાંભળીને